ખેડૂત બે જગ્યાએ પોતાના જમીનના પ્રશ્નો લઈને જઈ શકે છે. એક તો છે કૃષિ પંચ અને એક છે સિવિલ કોર્ટ. જો બંને વસ્તુ સારી જ છે, પણ કયા પ્રશ્નો માટે તમારે ક્યાં જવું જોઈએ? નાના નાના પ્રશ્નો છે તો તમારે કૃષિ પંચમાં પહેલાં જવું જોઈએ. જો તમને ત્યાં પણ ઉકેલ નથી મળતો તો તમારે પ્રાંતમાં જઈને અરજી આપવી જોઈએ. અને જો ત્યાંથી પણ તમને સંતોષ નથી થતો તો તમે કલેક્ટર સુધી પણ જઈ શકો છો. પ્રાંત, કલેક્ટર કચેરી, મામલતદાર એ બધા જ લોકો ઝડપી નિર્ણય આપવા માટે બેઠા હોય છે. અને જ્યારે સિવિલ કોર્ટ ખૂબ જ લાંબો સમય લઈ શકે છે. કેમ કે તમે આજે સિવિલ કોર્ટમાં જાશો તો તમે આ જ કેસ કરશો, બરોબર છે, તો આવનારા 10 વર્ષ 15 વર્ષ માટે તમે ફિક્સ થઈ જશો કે આ એટલી સ્લો પ્રોસેસ એની ચાલશે. જેના કારણે તમે જો સત્તાવાર હો, તમારો જ જમીન ઉપર કબજો હોય, તમે સેફ સાઈડ હો, ત્યારે જ તમારે સિવિલ કોર્ટ કરવો જોઈએ. બાકી નિર્ણય આવતા ખૂબ જ વાર લાગી શકે છે. અને જો એ જ જગ્યાએ તમે નાના નાના પ્રશ્નો હોય, જેમ કે રસ્તો નીકળે છે, રસ્તો કોઈએ દબાવી દીધો છે, કે પછી જમીનની પ્રોપર માપણી નથી, અને કાંઈ પણ બીજી સેઢાને લગતી કોઈ પાડોશી જોડે અનબન છે, તો આ બધી નાની નાની વસ્તુના કારણે તમે પ્રાંત કે પછી કલેક્ટર કચેરીએ જઈ શકો છો અને તમારો જલ્દી પ્રશ્નનો ઉકેલ તમે જલ્દી લઈ આવી શકો છો. અને બાકી આવી જ માહિતી માટે મને ફોલો કરવાનો ભૂલશો નહીં.